ધુમાલા વાપુરા ગામે ચોરીનો પ્રયાસ, સીસીટીવીમાં શંકાસ્પદ ઇસમો કેદ, હોમગાર્ડ તથા પોલીસ પેટ્રોલિંગ ઉપર ઉઠતા સવાલો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ધુમાલા વાપુરા ગામે ફરી એકવાર ચોરીની ઘટનાઓને લઈને લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે। ગત રોજ રાત્રિના સમયે કેટલાક અજાણ્યા ચોર ઇસમો દ્વારા સોમનાથ નગર સોસાયટીના કેટલાક ઘરોને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન કેટલાક ઘરના તાળા પણ તોડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। જોકે આ સમાચાર લખાઈ રહ્યા છે કે ત્યાં સુધી કોઈ પણ ઘરેથી ચીજવસ્તુ ચોરાઈ હોવાની સ્પષ્ટ માહિતી પોલીસ તરફથી પ્રાપ્ત થઈ નથી। સ્થાનિક સૂત્ર મુજબ ઘરના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં કેટલાક શંકાસ્પદ ઇસમો રાત્રિના સમયે ઘરોની બહાર ચોરીના ઈરાદે ફરી રહ્યા હોવાનું સામે આવ્યું છે। હાલ લગ્નસરાની મોસમ ચાલી રહી હોવાથી અનેક ઘરોમાં સોના ચાંદી તથા રોકડ રકમ હોવાથી શક્યતા રહે છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચોર વિસ્તારમાં સક્રિય બન્યા હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ધુમાલા વાપુરા 4 રસ્તા નજીક પોલીસ પોઈન્ટ તથા હોમગાર્ડ જવાનોની હાજરી હોવા છતાં માત્ર આશરે 300 મીટર વિસ્તારમાં જ શંકાસ્પદ લોકો ફરતા હોવાની ઘટના સામે આવતા પોલીસ પેટ્રોલિંગ અંગે અનેક સવાલો ઊભા થયા છે। ગ્રામજનોમાં ચર્ચા છે કે જો નિયમિત અને કડક પેટ્રોલિંગ થાય તો આવી ઘટનાઓને અટકાવી શકાય। અગાઉ પણ ઉમરલા તથા ધુમાલા વાપુરા વિસ્તારમાં અનેક વખત ચોરીના બનાવો બની ચૂક્યા છે, જેમાં રોકડ તથા ઘરેણાં ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા। હાલ ફરી ચોરો સક્રિય બન્યા હોવાના સંકેતો મળતા લોકોમાં ચિંતા વ્યાપી છે। સ્થાનિક લોકો દ્વારા પોલીસ તંત્રને માંગ કરવામાં આવી રહી છે કે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવામાં આવે, સીસીટીવીની નિયમિત ચકાસણી કરવામાં આવે તથા શંકાસ્પદ ઇસમો પર કડક નજર રાખવામાં આવે। સમયસર યોગ્ય પગલાં લેવામાં આવશે તો લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત થશે અને ચોરીની ઘટનાઓને પણ કાબૂ મેળવી શકાય તેવું લોકો માની રહ્યા છે।